વડનગરમાં શેરબજારના નામે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, 3 આરોપી ઝડપાયા. મહેસાણા જિલ્લાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શેરબજારમાં વધુ નફો અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુલતાનપુર ગામની સીમમાં જોગણિયાપરુ વિસ્તાર પાસે કેનાલ નજીક ખેતરમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં આરોપીઓ મોબાઈલમાં માર્કેટ પલ્સ એપ્લિકેશન મારફતે શેરબજારની ખોટી માહિતી બતાવી લોકોને વિશ્વાસમાં લેતા અને તેમના પાસેથી પૈસા પોતાના બેંક ખાતામાં જમા કરાવતા હતા. હકીકતમાં કોઈ પણ રોકાણ કર્યા વગર તેઓ સીધી છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલા આરોપીઓ: ઠાકોર વિક્રમજી ભરતજી અનારજી, ઉંમર 26, ઠાકોર અર્જુનજી બાબુજી બદાજી, ઉંમર 20, ઠાકોર ચેહાજી પથુજી તખાજી, ઉંમર 32. ત્રણેય આરોપીઓ સુલતાનપુર, વડનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 38,000 રૂપિયાની કિંમતના 5 મોબાઈલ ફોન તેમજ રેન્ડમ મોબાઈલ નંબરની યાદી કબજે કરી છે, જેના આધારે વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, IPS, અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, IPSના માર્ગદર્શન હેઠળ LCB ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ વડનગર